મારા ઓળખ્યા છોકરા સેવા કરતા નહીં, ભગવાન લઈ લે તો હારું. હવે બંધ થો ને ઘોઘરાના કાંઠે તો આવડે, બીજું કોઈ આવડે? તું આવ્યો એટલે કોઈ બોશિંગ બદલાય ને મૂકાય એવું પાસે. હવે તમારા માટે નવરું નહીં, મારે જવું છે. ભૂખ લાગી એટલે તે જાતે રોટીને ખાઈ લેજો. આ ડોશી હોત તો અત્યારે આટલી બધી એના થોત. તમે જતા રહો જો ડોશી જોડે. તો જે વાત કરી હવે મોટો થયો પણ બોલતા નહીં એટલે મોટા એટલે ઓ મહિના ઓગળો દબાઈ દે. પડી જાવ કશું કરવું તો હોય નહીં. જો જાતે રોટીને ખાઈ લ્યો. મારા જવું ટાઈમ ખોટી કરો હતી. આ બૂટ ને બૂટ પહેરી નીકળે. તે મારા પૈસે લાવ્યો કોઈ તમે જ નહીં લઈ આલ્યા ને. હા જાય સોના મને પડી રહ્યો. છોકરા હોમાં પડે માં ડોશી હો તો અત્યારે ખાટલો બાટલો પોતરી હોય. આ ખાટલો પોતરી આપતા નહીં. હવે ભક્તિ સિવાય કોઈ રહ્યું નહીં. મંદિર બાજુ જવા દે, મંદિરમાં જઈને બેહું બાપ. તું કોઈ દેખાતું નહીં. વરસાદ આવ્યો, બગ લખી જાય બાપા. હાચીને ભાગે સ્ટાર્ટ. છોકરા જિંદગી બગાડી. આટલી જિંદગી પેલું એ કર્યું એટલું રાખ્યું ને અત્યારે સેવા કરતા નહીં. એ ભગવાન હવે લઈ લે બાપ. કેટલું વિચારે. ડોહો તો મોય કનું છે. ડોહા બા તું મોય કનું છે. હા છોકરા સેવા કરતા નહીં. એને કીધું હું એ ખાટલો સોયા લઈ જા. કોઈ પોતરી આપ્યું નહીં. તે કહું આ લેબડાને સોયા આવ્યો. મંદિરે માતાજીની દયા છે. વેલા લઈ લે. હવે જીવ લઈ લે તો સારું. હવે નહીં જીવાતું. બે બેટા બે હોય બે. તું તો તાર બાપની સેવા કરી લે. તારા જેવા મળે હ તે સારું. માર તો ભાઈ લુગડો તૈયાર થઈને ફરવું. શેરમનથી આવડે મોટા કરે હોમાં પડે. આ છોકરો લઈને મારો વળ્યો મને મારવા આવ્યો તો. હવે મારો શું કેવું. હા એટલે બેહ હું જઉં. હા બેન ચેવા દાડા આયા હ ચેવા દાડા આયા. ચેવા છોકરા પાછ્યા અમને કેવી જતી એવી એવી દશા. જય માતાજી મેહુલબા. જય માતાજી મગવા. જય માતાજી. હા ઘણા દાડે દેખાતા નહીં તમે યાર. અરે હેતરનું કોમ બહુ આવ્યું. એવું ઓહો જો મંદિરે જઈ આયા. ઓહો મંદિર દર્શન કરીને આવ્યા. તમે તો કઈ હેડે? હું આ શિરોમણી આપવા જાઉં ખેતરમાં. કઈ નહીં. મારે પાણી આપવા જવું. હા હા મારે હજુ ઘણા દાડા હેતર નહીં આવે તે મારે હેતરમાં આપવું. અલે હજુ તો વાર હજુ તો 8:30 થાય. લેવા ઘણી વાર 5 મિનિટ બેસી. હાલા બેહો. હું આવ્યો ખેતરમાં. હાલ તો જાર ને ઈંડા કર્યા. એવું અમારે જાર ના ઈંડા આપતા તે જાર વાટી હતી માપા પૂળા બનતી ને ઓહ. ત્યાં શિરોમણી આપવા જવું. અરે આ તું
હું મંદિરે ગયો તો દર્શન કરવા. હા તે આપણે નહીં, આપણો બાજુમાં બોકડો પેલો મંદિરે ઈ કરમભા હોઈ રહ્યા હતા. તે હું સમાચાર લીધા તે કોક એમનો પેલો તુષાર્યો નહીં, એમને કોક ખાવાનું નહીં આવતો કે નહીં ગોદરું પથરી આવતો કે નહીં ચા પાતો. એવા છોકરાઓ કરવાના હતા ને બાપા કોમ ના કરે. તાન બુડા ને નહીં મોટા કરે ને હવે બાપાની સેવાય કરતા નહીં. આવા છોકરા શું કરવાની, બાપની સેવા ના કરે બુડા કે. હું તાન જો આમાં ભાનું ભાત આ લેવું પછી આ કોમ કરાવું પોણી બોણી વાળું એવું હું નહીં કોમ કરતો. હું જ કરું. મેહુલભા આની ચર્ચા ચાલે તમારે અને પેલા કરમભા નહીં એવું તો ઓય, મને બીજું બેહવા દે વપડવા દે ને તમારી બેહો વાત બેહો. બોલો શું વાત ચાલે એમનો પેલો નાનો છોકરો નહીં તુષાર્યો હા એરો રહ્યો ને એ નહીં ચા પાતો કે નહીં પેલા ગોદરું પથરી આવતો ખાટલામાં. એટલે હારું તમને કોને કીધું આવું એ મંદિરે દર્શન કરવા જતો ને હા તે એકમ બોકડા એકમ ઊંઝ્યા હતા તે હું એમને બોલાયા તે એમને વાત કરી. એટલે કરણભા બેઠા હતા એવું ઓ કરમભા બેન. બરોબર હેડો હા હેડો તો હું નેકળું મારે થોડું કોમ હે. હા શું કહું એ મળીએ ભાઈ તાન એ હા રામ રામ તાન હો. રામ રામ. સ્ટાર્ટ જો હતા હવે હંગા છે તેમ દેખી આ સેવા દાડા બુડો કયો આ બાપની સેવા એ નહીં કરતા હતા. હાય બાબુ મેહોણા મજા આવી ને ફરવા જતા તે આપણે તો ખાધી ને કેવું મજા આવી ગયો. એટલે આ તુષારભાઈ તમે હોય કાં આવો રામ 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 બોલો એટલે તમે તો યાર શું ફરી આયા એટલે મેહોણા જતા નવડા બેહી રહ્યા મૂકી દઉં યાર બાબુ કોઈ ફરતા આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈને આવ્યા અમે તો. એટલે યાર તમે મેહોણા ફરીને આવ્યા પણ તમારી તો ગામમાં કેવી વાતો થાય જેવી વાત કારણ કે તમે તો કરમભાની સેવા નહીં કરતા ચા નહીં હાલતા કે ગોદરું પોથરી નહીં હાલતા અને આવી આવી વાતો ચાલે ગામમાં તો તમારી મારી આવી વાતો થવા માંડી. એટલે આ બહુ વાતો થાય આ ગામમાં બધાને ખબર પડી તમારી તો એવું હો હા આ તો પેલા મેહુલભાઈની વાતો કરતા હતા હું વાપરી ગયો આવું શું કરું મારા કોણ કોણ હતા તે રહ્યા એ મેહુલભાઈ પેલા મગુભા નહીં એ બે જણા વાતો કરતા હતા આ તો હું વાપરી ગયો તાણે હારું હેડો હાર ચો જ ગયા તમે તાણ. હા બસ હું ચેતનમાં ઓટો મારીને નીકળ્યો હતો હમણાં મંદિરે ખાલી આ વાત વાપરી બેઠા હતા એ વાત કરતા હતા તે વાત વાપરીને હવે ઘર બાજુ જઉં હું. હારું હેડો તાણે આવો. હા હેડો મળીએ તાણ હો. શું કરવાનું આ ડોહાએ તો જીવું હરામ કરી નાખ્યું હળ મારે દો પડે મારે દો મારી વાતો કરી ખાય હ હવે મારા ગામમાં હું મોઢે જવાનું બધા કેવી વાતો કરે હ ડોહો તો માથાનો પેલો ફરેલો નીકળ્યો મારે શું કરવાનું હવે ને આવી વાતો ગામમાં થાય હ ને આ ડોહો તો માથાનો ફરેલો નીકળ્યો મારે હવે ગામમાં કેવી રીતના નીકળવું બાબુ યાર મારા ડોહો આવી રીતના બધા વાતો કરે મારે હવે શું કરવાનું એમ કહેજે તું યાર કોઈ નહીં તાને હવે હું જઉં ઘેર. આવા ભાઈબંધ હોય આપણે આવા ટાઈમે મિલીને નાહી જાય હવે એમને ખબર પડી કે આર્યો આવો હોય એટલે મિલી નાહી ગયા હવે શું કરવાનું મારે આ ડોહાએ મારી આબરૂ કાઢી ગામમાં વાતો કરી પહેલાં તો ડોહાને જ લગાવી લેવો હવે ડોહો જો આ ડોહો જો આજે ખાટલો ઉભો ડોહો જીવ છો ત્યાં ઘરમાં તો નહીં તાણા ડોહો જીવ છો ખાટલો ઉભો કરવાની એમની તાકાત નહીં તાણા હવે ડોહો જીવ છો તાણા હવે હા વાતો કરી ના ડોહો આ વાતો કરવા જ નીકળેલો સ્પેશિયલ હું ઊભો નહીં થતો ચા પીવું ખાવાનું બાવું મને કે ગામમાં વાતો કરવા જેવી નીકળી પડે તાણા હેડાય ને તાણા બધું થાય બોલાય અને હવે મને કે આ ડોહો ચો જોઈશે મંદિરે જશે મંદિરે જઈને વાત મંદિરે જવા પેલો પડ્યો જો ચો પડ્યો જોજે એ રહ્યો વાતો કરો માદે ચો પડ્યો હોય રહ્યો જો કે ચેવો પડ્યો હાય રહ્યો મરી તો નહીં ગયો ના રહ્યો મરી જાય તો ગામમાં વાતો એવી થાય ને કે આ ઓને ડોહાન મહી નાખ્યું કે મરી જ નહીં ગયો ના રહ્યો દાગલે આવ્યો તું હવે ઢૂંગ ના કરશો હું કરીને ખાવાનું પીવાનું અમન કહેવાનું ને
ઈથી ઘેર હોય આવતા કશું ના થયું ને કશું નહીં થતું હોય તને ગામમાં વાતો ને વાતો કરવી હ હું તમને અમે હું કોઈ મહિના છે એટલે હોય હેડી આવો બાજુ તો બાજુ વાતો જોઈ જ રહી હ ઊંઘ કરો હતી જને આય ના કરતા તો લાપ્યો તો હારું હતું હા ગામમાં કેવી વાતો થાય મારી ખબર હે એવી બધી વાતો કરવાની અરે ચાલનો ગયો તો અરે હું ગમે તે ખાના ખવડાવવાની ખબર નહીં પડતી તો દાંતે રોતી ખાઈ લે હોય હોય દાંતે રોતાતું નહીં ખવાતું નહીં મારે આલવાનું બધું અરે હવે ઉંમર તો જો ઉંમર તો જો વાતો કરવાની ઉંમર હે કેવી વાતો થાય ગામમાં અલે હું તો વાતો કરી એ તો આયા તા તે તમારે તો એવું બધું કહેવાનું નાની ચીવી સેવા કરે હ તે તમારે તો એવું બધું કહેવાનું આવે કોક શીખતું શીખ અમે તો શીખેલા એવી બધી વાતો જો કરવાના આવે તમારે અલે એને પૂછ્યું તે મેં કીધું મારે તો હું લેવા તારી વાતો કરવી પડે તારે એમની ખબર પડી મને ખબર હે તું આવું હોપડીને ખોતા ખાલે એટલે તો હું કહેતો નહીં કોઈને તને એરિયામાં જેવી ના કીધું અલે એમને પૂછ્યું તે મેં કીધું તો તમારે તો એવું બધું કહેવાનું આવે તાણ અલે હારું બાબા નહીં કહું નહીં તું ખાવા બનાય મારે ખાવું નહીં ખાવાનું ઊંઘ કરતા આવડી ગયું તે નાના ખોટો જણે તો હું તને મારી દોશીની યાદ આવે મને મારી દોશી હોત તો આવા દાડા ના જોવા પડો ડોશી તમે ડોશી તો જતા રહો હા ડોશી બોલાય છે લઈ લે પાળકા ટોકો હોય ડોશી ડોહાર બોલાય આ ઢૂંઘ કરે હોય જોય બોલાય ફુડાડી દેખાય જો પેલી દેખાય જતા રહો તમે એટલે મને તો કોતા મેલી મારી ડોશી ઉપર જાય છે તો જપ્પા દે એ ડોશી જોડે જતા રહો તમે જો 12 મહિને હરા દે નહીં નાખતો તું કશું નાખવું નહીં હું એંડા હારાવ ગયા નહીં ઓવો મસ્ત મારો જબ્બા આવડી પોણી વાળવું પડશે અરે આખું કરું છું અરે કોમમાં વાતો કર તમે જ કરો ને બધો વાતો અમને તમે કરી તમે પેલા ઇમરાન વાતો કયો બધી તમે તો કરી વાતો કરવાના આવો તારો ડોહો મરી જા હાલે હું મરી જતો હું મરી જતો ડોહો લે તારો બાપ થાય આવું કરાતું હશે તો ભાઈ ગામમાં વાતો કેવી કરે અરે પણ તું ખાવાનું બહાર ના આવી તો વાતો કર હા તો ભાઈ તમે લઈ જાઓ ખાવા એને સેવા કરો જો લઈ જઈને ગામમાં વાતો કેવી કરે આયરો ડોહો પણ તું ખાવાનું ના આવે તો વાતો કર જ ને અલે પણ આ ખાવાનું જોતો મંદિરે હેડી ઘેરથી હેડીને આટલા હોય તો ખાવાનું નહીં લઈ લેવાતું જાતે એવું બધું માં કરી આલવાનું હોય અલે બેટા મને વાત આ બંધ થોક તમે નકા મંકી રાખ કર. મને આટલી ઉંમરે ચોક પેલું હું હળગાવું ધૂનું મૂનું લઉં પણ એ ઘેર નહીં માં બાણી ક્યાં જોઈ તો હાલ છે એટલે તારી બાઈ તારા જેમ કોતા મેલા વાત કરું તે મંદિરે તું આવ્યા ને બધાને વાતો કરે એટલું ખાવાનું જાતે નહીં લઈ લેવાતું આ મારો કપડો બપડો હું જાતે તું હું એટલું રોતીને તો આલોક નહીં તાવળી ના ના જ્યારે તું નાનો હતો ને તારા પપ્પા રહ્યા ને શેર આટલા ગભા બિહારી અને આખું ગોમ ફેરવતા અને તાર જેના બાપ નહીં ને એને તું પૂછ્યા જઈ તાર બાપની સેવા કરો અમે નહીં કરતા તાન આવું બાપને કરાય આખા નેનપણથી ઉછેરીને મોટા કરે આવડા મોટા બાપને હમું પડાય વાત સાચી એ તારા બાપાએ તને ચીલા લાડ કર્યા મને ખબર હે આટલા લાડ તો મને અમારા બાપાએ નતા કર્યા અને તોય તું આવું કરી અમારા બાપાએ આટલા લાડ નતા કર્યા ને તોય અમે આવું કામ કરીએ અને તને નહીં ખબર અમને ખબર હે કે તારા બાપાએ તારા માટે શું કર્યું જા દવા ઘેર લઈ જા અને એમને ખવડાય હા બાપા મારી ભૂલ થઈ ગયો મારી ભૂલ થઈ ગઈ બાપા હવે હું એવું નહીં કરું બાપા લેડો બાપા હું તમારે ચોખ્ખા ઘીનો શીરો ખવડાવવા તો એનો હા ઘેર બે લઈ જા અને ખવડાય ચોખ્ખા ઘીનો શીરો ખવડાવવા તો મારા લાકડીની જરૂર નથી રહી હા બહુ ઢોકળા જા
પકડો જાઓ